આપણે ગયા વિડીયોમાં જોયું તે પ્રમાણે જ્યારે આપણે લોડ ફ્લો કરાયો હતો ત્યારે અમુક ક્રિટિકલ સિચ્યુએશન આવી હતી, જેમાં બસ 2A, બસ 3 અને બસ N15 એ અંડર વોલ્ટેજ કન્ડિશનમાં હતી અને કેબલ 3 એ ઓવરલોડેડ હતો. તો આપણે આ વિડીયોમાં એને સોલ્વ કરીશું. સૌપ્રથમ આપણે જે ક્રોસર 2 છે તે ક્રોસર 1નું સ્પેર છે, તેથી આપણે એનું સર્કિટ બ્રેકર ઓપન કરીશું. કોમ્પ્રેસર 2 છે એ કોમ્પ્રેસર 1નું સ્પેર છે, તેથી એનું સર્કિટ બ્રેકર ઓપન કરીશું. ત્યારબાદ પંપ C છે એ પંપ Bનું સ્પેર છે, તેથી આપણે તેની સર્કિટ બ્રેકર ઓપન કરીશું. ત્યારબાદ આપણે જોઈએ તો અલર્ટ વ્યૂમાં જઈને તો બસ 3 એ અંડર વોલ્ટેજ કન્ડિશનમાંથી હટી ગઈ છે અને નોર્મલ કન્ડિશનમાં થઈ ગઈ છે. ત્યારબાદ આપણે બધા જ બસ કપલરને ક્લોઝ કરીશું. તો બસ 2A પણ ક્રિટિકલ કન્ડિશનમાંથી નોર્મલ કન્ડિશનમાં થઈ ગઈ છે. ત્યારબાદ હવે કેબલ 2 એ ઓવરલોડેડ છે, જેનું રેટિંગ છે 2.19 એમ્પિયર. તો હાલમાં તે અત્યારે કેબલ 3 છે એની રેટિંગ છે 219 એમ્પિયર. તો હાલમાં તે અત્યારે 339 એમ્પિયર પર ઓપરેટ થાય છે અને 154% ઓવરલોડેડ છે. તો તેને આપણે ક્રિટિકલ સિચ્યુએશનમાંથી નોર્મલ કન્ડિશનમાં લાવવા માટેના બે રીત છે. એક તેના સાથે કનેક્ટેડ ટ્રાન્સફોર્મરની ટેપ ચેન્જ કરીને અને કેબલમાં તેની પર ફેઝ કંડક્ટર વધારીને. તો આપણે હવે પર ફેઝ કંડક્ટર વધારીએ તો 1 છે, તો અત્યારે 2 કંડક્ટર પર ફેઝ લઈએ અને ત્યારબાદ જોઈશું તો આપણી સિસ્ટમમાં કોઈ બી કોમ્પોનન્ટ તે ક્રિટિકલ સિચ્યુએશનમાં નથી. હવે સિસ્ટમમાં જે આ પિંક કલરની બસ દેખાય છે તે માર્જિનલ કન્ડિશનમાં છે, તેને આપણે નોર્મલ કન્ડિશનમાં લઈ જવા માટે ની રીત છે ટ્રાન્સફોર્મરની ટેપ ચેન્જ કરીને. હવે આપણે ટ્રાન્સફોર્મર T3ના ટેપ ચેન્જ કરીશું. તો ટેપ પર જઈ અને તેના પ્રાઇમરી વાઇન્ડિંગની ટેપ -2 કરીને એન્ટર કરીશું. તો બસ 1A અને બસ 2B એ માર્જિનલમાંથી નોર્મલ કન્ડિશનમાં આવી ગઈ છે. હવે આપણી સિસ્ટમમાં એક પણ બસ માર્જિનલ કન્ડિશનમાં છે અને બધી જ બસ નોર્મલ કન્ડિશનમાં આવી ગઈ છે.